હવે રેવા દો, આવું કરો ભગવાન, હું તમને કહું છું, એક તો અમારી વાડીમાં કાંઈ રહ્યું નહીં, બધું બગડી ગયું, અને આ વરસાદ અને માવઠું અને ઉપરથી વાવાઝોડું આવે, વાવાઝોડામાં હું ઉડી જાય તો અમારું ઘર પડી જાય છે, તો મારો ઘરવાળો હશે ગિરાઈ નથી આવ્યો, જાય જોયે છે, બહુ બીક લાગે વાવાઝોડાની. યાર ઉપારી હાલ કયો કા એ આમ તો જો ક્યાં દાશું એ કેવો વરસાદ અંધારો છે એ હાલ રેખલીન ગીરે વજન ધાબાવાળા મકાન છે. એ રેખલી બીમા એ હું સૌ કિરણ. અલી કિરણે, તને તો મને બેવરા દીધું, મને તેમ કે વાવાઝોડું આવી ગયું. યાર રેખલી એ અમને બીક એવી લાગે છે, અમાર કાસા મકાન ને તારો પાકા મકાન ધાબાવાળા મમને રહેવા દે ને, એ વાવાઝોડું ઢોકળું વી આવ્યું. હું કીધું વાવાઝોડું ઢોકળું વી આવ્યું. માર ઘરવાળો જાય છે, માર ઘરવાળો નથી ઘેરે. યાર રેખલી એ તાર ઘરવાળાને ગોત્યા વાવાઝોડું કેવું હે નકર તું ધણી વગાડી થઈ જાય. માર ઘરવાળાનું ગોત્યા કિરણી, હું વાવાઝોડા મોટે નહીં જાઉં ને. ધ્યાન રાખીને જાજે, અમને તો બીક જેવી લાગે છે. એ તું જા, એ હાલ રૂપારી આપણે રેખલી ઘરે વીવ જાવી તો મારા હાલ માર ઘરવાળાને ગોતવા. એ ના એમે નહીં આવી છે રૂપારી, તું આયા વીએ એ તું જા. બેરા એ તન ક્યાં હો, ક્યાં ગોતવા જા, વાવાઝોડાની બીક એવી લાગે. માવઠું કેવું છે હવે, આમાં એક દી હક નથી લેતો. આ વરસાદ કેવો પડે હવે, આમાં વરસાદમાં જાય ક્યાં બિચારા મજૂરીએ, આ કપા બધા બગડી ગયા, ખેડૂતને કેવા દક. અરે આવું વાવાઝોડું સાથે આવ્યું. એ લંગડા કાકા ઘીરે વ્યા જાવ, આ વાવાઝોડું કેવું આવે, વગર કાકરિયા ટકા થઈ જશે. આમ તો જો આજા હે ઘરમાં લાવ, ઘરમાં એ ખાવાના તો હજી વાંધા પડશે. આ માવઠે જો મોલ તો ખેદાન મેદાન કર્યો, પણ હજી વાવાઝોડું હાલ્યું આવે છે. અત્યારે રેડિયમ સાંભળીને આવ્યો. જો તમારે મકાન પડી ગયેલા જેવા હોય ને તો નિયલ ખુલી મૂકીશ મેં, સરપંચ પોતે બધાય નિયલ ભેગા થઈ જાવ. હોય ટપુ દાદા, અને નિયળે વેદાજો મકાનમાં નો રહેતા, પડશે ને તો બીજું અબજો આવશે. આ ચાલીને તમને હું નિશાળા લઈ જાઉં, ઠરી ગયા હોય તો હાલો હું તમને એક ધાબળો આપું, ધાબળો ઓઢી નિશાળા તમે આપણે બધા વિયાદ આવી. હા આમ તો જો મારી માં કેવી જાળવાન બગ ભરીને બે ગઈ, માથા પર હંતાવાનું મોજડું. મને તેવું લાગે કે હું અહીંથી ઉડીને વજાવાની હવે વાવાઝોડામાં. યા મારી માં બીક તો મને લાગે છે, પણ કરવું શું? એ કિરણ ખેતરમાં તો મારે ફરીને ખોખું આવે વાવવું સીનું. એ ફરીને વાવવાનું નથી કરવું મારી માં. આ બધા ખેડૂને બગડ્યા છે, બી બગડ્યા, કપાના બગડ્યા, ખોખાના બગડ્યા, અને આમ તો એ પાક ધિરણ લઈ લઈને તો વાવેતર કર્યા હતા. હવે ભરવા સીના આ સરકાર કઈક કરે ને તો સારું. એ સરકાર હવે અમારા ગરીબ હામુ તમે જોવો, એ આ વાવેતર હતા એ ધોવાઈ ગયા, હવે અમારે ફરીને સીની વાવણી કરવી. આ માવઠે તો કેવા રોડ ધોઈને કાઢી મૂક્યા, ક્યાંય હાલે એવું ન રહ્યું, અને ઉપર જતા વાવાઝોડાની આગાહી.
એ બાલુવાવ, એ બાલુવાવ, એ તું ક્યો હા? એ આમ જો મકાન કાચા હોય પણ એવા હોય તો નિહાળ મેં ખુલ્લી મુકાવી છે. બધાય સયા છોકરા લઈને નિહાળ ભેગા થઈ જજો. એ સરપંચ મારે તો વાડીએ બધું ભરી ગયું. મારા કાચા મકાન હવે અમે શું કરશું? અમે ક્યાં જઈશું? ગરીબ માણસ છે અમે. એ બાલુવાવ, એ રોદડા રોમાં તમારે એકને નુકસાન નથી થયું, આખા મલકમાં થયું છે. પણ હવે જે આફત આવે છે ને એમાંથી ઉગરો. જો વાવાઝોડું આવ્યું ને તો આમાં ડટાઈ જશો. એના કરતા નિહાળ ભેગા થાવ તમારા છોકરા લઈને. એ હા સરપંચ, તમારો આભાર. એટલું અમને કીધું તો. એ હા, હવે વાતું એ ગાડા નહીં ભરાય. ગાયો કા નિહાળ ભેગા થાવ. એ બેટા, એ ધીમો બહાર આય. હાલ આપણે નિશાળે વિયા જાય. ઘરે ઘા હાલ બેટા મારા દીકરા. એ ભઈલા, એ મને વાવાઝોડાની બીક લાગે છે. એ પણ તું આમ તો જા પેલા. આ તું જોતો કરી એ બીવાનું નો હોય. એ આમ જા, આમ જો આ બધું કેવું થઈ ગયું, વશમાંથી કપાઈ ગયું. એ મારા ભઈલાએ જાદુ કર્યું. એ જોયું બોન. કેવું જાદુ કર્યું. મારા બેરા આયા છે. એ રેખામાજી, એ ભૂત નથી, તો મારો ભઈલો છે. એ ભઈલા, એ ઓલી રેખલી તને ભૂત ગણી ધુમાડા કાઢતી ભાગી જઈ. વાવાઝોડું આઈનકત આવશે કે આઈનકત આવશે એ નથી ખબર પડતી. મને બીક એવી લાગે ગિરિયા જવાનું જો વચમાં વાવાઝોડું ક્યાંક ભેગું થઈ જાય ને તો હું તો ઉડી જાઉં. આમાં મારે ઘરે કેમ જવું? એ બેરી, એ આઈ ગરી તાઈ ગઈ છે, આપણે વાવાઝોડું આવશે. એ તને બેરા આય હું કરો હો? એ ગાયા ગીરે આલો વાવાઝોડું આવશે ને તો આઈથી તો ઉડી જાશો. એવું ઘરે લાયલો આવતો પણ વાવાઝોડું આવવાની વાત સાંભળીને કે ઢોકળું આવતું રહ્યું એટલે આ ગીરી ગયો તાર દો. તમે તો માર કરતા બીકર હો. એ બેરા, એ ગાયા ગીરે આલો નકર આપણે બે મારા ઉડી જાશું. ચાઈક વાવાઝોડા માથર વાદરમાં. એ હાલે એ પાદરા થઈને બે ભલવંતી ટેકતી પડે તાર દોઈ. ઈન પણ જાવ આઈ ચાલો. એ હાલ ચાલો આ તો એ વંદી ટેપી હારી હું કહું.